હેલો એવરીવન, વેલકમ ટુ રેડિયો એલજે. તો આજે આપણી સાથે છે ડૉક્ટર વિરેલ શુક્લા ફ્રોમ ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી. હેલો મેમ, વેલકમ ટુ રેડિયો એલજે. હેલો દેવાંશી. મેમ, ફર્સ્ટ ઓફ ઓલ, women should wish women happy women's day to you. થેન્ક યુ, સેમ ટુ યુ. ઓકે, સો મેમ, જે એક સ્ત્રી હોય છે એના જીવનમાં ઘણી બધી વસ્તુઓ હોય છે અને એની પાસે એક એવી તાકાત છે, એક એવી શક્તિ છે કે એ બધી વસ્તુને બેલેન્સ કરીને ચાલી શકે છે લાઈફમાં. તો એ વિશે હું તમારી પાસેથી જાણવા માંગીશ કે તમે તમારી વર્ક લાઈફ અને પર્સનલ લાઈફ કઈ રીતે બેલેન્સ કરો છો? બંનેના બેલેન્સ માટે બહુ બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. હું એને છે ને એજ વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરીશ કે ઇનિશિયલ એજીસ હેલ્થ પર આપણું ફોકસ ઓછું હોય, માત્ર આપણે કામને પ્રાયોરિટાઇઝ કરતા હોઈએ કે વર્ક એ ઘરનું હોય કે પછી ઓફિસ વર્ક હોય. બીજી સબ ક્લાસિફિકેશન મેરિડ અને અનમેરિડ વચ્ચે આવશે કે અનમેરિડ હોઈએ ત્યાં સુધી જે હાઉસ વર્કલોડ છે એનું કોન્સન્ટ્રેશન ઓછું છે અને તમે ઓફિસ વર્કલોડ પર વધારે ફોકસ કરી શકો. પછી જ્યારથી મેરિડ લાઈફ શરૂ થાય ત્યારથી પછી હાઉસ પ્રાયોરિટીઝ વધતી જાય ધીમે ધીમે, ઓફિસ તરફથી ડાયવર્ટ થતું જાય માઇન્ડ. બટ એન્ડ એઝ આઈ સેડ કે એજ પર પણ ડિપેન્ડ કરે છે. સો ઇન ઇનિશિયલ સ્ટેજીસ એઝ આઈ વોઝ થિંકિંગ કે હું બંનેને પ્રોપર બેલેન્સ ક્યારેક કરી શકી, ક્યારેક નથી કરી શકી. ખાસ કરીને મને હંમેશા એવું ફીલ થયું કે બાળકો વધારે સેક્રિફાઈસ કરતા હોય જ્યારે વર્કિંગ મધર હોય ત્યારે. અધરવાઇઝ એઝ સચ ફેમિલી સપોર્ટિવ હોય તો લગભગ કોઈ પ્રોબ્લેમ નથી થતા હોતા. બટ વન્સ અગેન એક્સપેક્ટેશન્સ લેવલ ઓલ્સો વર્ક સમટાઈમ્સ કે કેવું છે સામે એક્સપેક્ટેશન્સ એના પર આધાર રાખે છે કે તમે કઈ રીતે બેલેન્સ કરશો. બટ આફ્ટર સર્ટીન એજીસ વોટ આઈ થિંક કે વર્કિંગ અવર્સને કંટ્રોલમાં રાખવા જોઈએ, એક તો પહેલી વાત. સેકન્ડ એ છે કે વર્ક ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરવું જોઈએ વાયા કમ્યુનિકેશન, ખાસ કરીને ઘરમાં. કે ઇફ યુ ડોન્ટ નો કે એવું લાગે છે તમને કે આ મારાથી નહીં થઈ શકે તો એને કમ્યુનિકેટ કરીને એને ડિસ્ટ્રીબ્યુટ કરી દો. હું અત્યાર સુધી કરી જ શકતી હતી, એ વહેમમાં જાજો ટાઈમ રહેવાની જરૂર નથી. આફ્ટર સર્ટીન એજીસ યુ હેવ ટુ ડિસ્ટ્રીબ્યુટ ઇટ કે હવે મારાથી આટલું નહીં થઈ શકે, આટલું તમે કરો. સેમ વે ફોર ઓફિસ અવર્સ, એઝ આઈ સેડ કે થોડું ઓફિસ અવરને કંટ્રોલમાં કરીને એને એ લાવી દેવું જોઈએ. થર્ડ પોર્શન છે હેલ્થને પ્રાયોરિટીમાં હવે રાખું છું. પહેલાં એટલું બધું નહોતી રાખતી, બટ હવે આ ફેક્ટર મને એવું ફીલ થાય છે કે નાઉ આઈ શુડ પ્રાયોરિટાઇઝ માય હેલ્થ ફર્સ્ટ. એન્ડ એટલે હું સેલ્ફ કન્સર્ન મારું હવે વધ્યું છે થોડું. બટ હું એવી બધી જ વુમન્સને, બધી જ લેડીઝને હું એવું કહેવા ઈચ્છીશ કે સર્ટિન ફેક્ટર્સ હંમેશા પરમનન્ટ રહેવાના છે. જે ચેન્જ થવાનું છે એ તમારામાં થવાનું છે. સો યુ હેવ ટુ ફોકસ ઓન સેલ્ફ. સૌથી પહેલું ફેક્ટર તમારી હેલ્થ હોવી જોઈએ. અને સેકન્ડ, ઓફિસ વર્ક અને હાઉસ વર્ક તો જ પ્રોપરલી પરફોર્મ થઈ શકશે જો તમે એને પ્રોપર વેમાં કમ્યુનિકેટ કરીને ડિસ્ટ્રીબ્યુટ કરશો. જનરલી ફિમેલ્સને એવું હોય કે તમે હંમેશા એવું સાંભળ્યું છે કે લેડીઝ આર મલ્ટીટાસ્કર. એટલે તમારા દિમાગમાં એવું ફિટ થઈ ગયું છે કે આ તો બધું મારાથી થાય જ. બટ દેટ યુ શુડ લિમિટ. તમારે સર્ટેન ટાઈમ પછી એ સમજવું પડે કે બસ હવે અત્યાર સુધી થઈ શકતું હતું, ઇટ્સ ફાઇન. હવે ઇફ આઈ એમ નોટ એબલ ટુ એ જે ટાઈમ લિમિટમાં મારાથી નથી થતું તો એ મારે ડિસ્ટ્રીબ્યુટ કરવું જોઈએ પ્રોપર વેમાં કમ્યુનિકેટ કરીને કે વિલ યુ હેલ્પ મી ફોર ધીસ લાઇકવાઇઝ. સો ઇન દેટ વે આઈ થિંક હું અત્યારે એ રીતે બેલેન્સ કરી રહી છું કે
હું જે વસ્તુ મારાથી નથી થઈ શકતી હું એને કમ્યુનિકેટ કરીને ડિસ્ટ્રીબ્યુટ કરું છું કે હા બસ આ મારાથી નહીં થાય, આટલું મારાથી થઈ શકશે. યસ, અને આ એક બહુ સરસ મજાનો પોઈન્ટ તમે કીધો કે વર્ક લાઈફને અને ઘરની પર્સનલ લાઈફને બેલેન્સ કરવાના ચક્કરમાં ઘણી બધી એવી લેડીઝ હોય છે કે જે પોતાની હેલ્થને મેનેજ કરવું ભૂલી જતી હોય છે. તો આ વસ્તુ એક બહુ સરસ પોઈન્ટ તમે કીધો કે એને ધ્યાનમાં રાખવું જોઈએ, એને પ્રાયોરિટાઇઝ કરવું જોઈએ કે આફ્ટર રીચિંગ એટ સર્ટન એજ તમારે એ વસ્તુને પ્રાયોરિટી, સેલ્ફ કન્સર્ન જે તમે વાત કરી એ પ્રાયોરિટાઇઝ કરવું જોઈએ. અને બીજી વસ્તુ જે તમે કીધી હતી કે જ્યારે કોઈ વર્કિંગ વિમેન હોય છે ઘરમાં તો એના જે છોકરાઓ હોય છે એ અલ્ટિમેટલી ઘણું બધું સફર કરતા હોય છે. સૌથી વધારે સેક્રિફાઈસ. અને ઇફ આઈ ટોક અબાઉટ માય સેલ્ફ તો મારા મમ્મી પોતે શી ઇઝ અ ટીચર અનલાઇક યુ, અને એ વસ્તુ મેં પોતે પણ એક્સપિરિયન્સ કરેલી છે કે જ્યારે નાના હોય ને તો મમ્મીઓ છોકરાઓની પાછળ પાછળ ફરે જમવાનું લઈને કે લેને બેટા જમી લેને. પણ જે અમારા કેસમાં આઈ થિંક બધા જ એવા છોકરાઓ કે જેની મમ્મી વર્કિંગ હોય એ બધાના કેસમાં આ વસ્તુ પોસિબલ જ નથી. બનાવી નાખે, પડ્યું છે, ખાવું હોય તો ખાઓ, ના ખાવું હોય તો ના ખાઓ. એટલે ઇટ્સ જસ્ટ એન એક્ઝામ્પલ. પણ આ વસ્તુ ખરેખર છે એવી કે આ વસ્તુ ફેસ કરતા હોય છે ચિલ્ડ્રન. બટ એના એડવાન્ટેજીસ એ છે કે વર્કિંગ વુમનના જે કિડ્સ હોય દે બીકમ મોર મેચ્યોર. યસ, ઇન્ડિપેન્ડન્ટ. ઇમિડિયેટલી યસ, એ એમનામાં જે મેચ્યોરિટી આવે એ એઝ કમ્પેર ટુ ઓલ અધર કિડ્સ વધારે સારી અને વધારે ફાસ્ટ હોય છે. યસ, અને ઇન્ડિપેન્ડન્ટ એટલે ખબર છે કે મારે મારું કામ જાતે જ કરવાનું. યસ, અને એ સપોર્ટર લેવલ પર આવે ને એ બાળકો જ્યારે એમની મધરને એમણે વર્ષો સુધી આવી જ રીતે કામ કરતા જોઈ છે, એમણે જોયું છે કે એ બંને બેલેન્સ કરે છે, ઓફિસ અવર્સ પણ ત્યાં પણ એનું ઇનફ પેલું છે, અહીંયા પણ એનું ઘરમાં પણ એટલું જ ઇનફ કોન્સન્ટ્રેશન છે, તો એ જોઈને એ ઇમિડિયેટલી સપોર્ટ કરતા થઈ જાય. યસ. સો ઇન માય કેસ વોટ આઈ ફેલ્ટ કે મારા દીકરાને મારે અમુક વસ્તુ કહેવી પણ નથી પડતી કે આ તું કરજે. એ એની જાતે જ અમુક વસ્તુ એને ખબર છે કે આ મારે હેલ્પ કરવા માટે મારે આ કરવું જોઈએ, તો એ સામેથી જ આવે કે આ હું કરી દઉં. તો ઇટ ઇઝ વેરી સમટાઇમ્સ ઇટ ઇઝ વેરી મચ સેન્સિબલ મોમેન્ટ્સ ફોર મી. અને મને બહુ પ્રાઉડ પણ ફીલ થાય કે હા એ એઝ કમ્પેર ટુ ઓલ અધર્સ હી ઇઝ ઇન દેટ સેન્સ કે એને ખબર છે કે મારે ક્યાં મદદ કરવાની છે. Yes, and coming to that, how many kids do you have, ma'am? One kid. And જેમ તમે કહ્યું કે એ બહુ હેલ્પફુલ નેચર છે એમનો, રાઈટ? અને અત્યારે જો આપણે સ્ટ્રગલ્સની વાત કરીએ તો થ્રુ આઉટ કેટલા સ્ટ્રગલ્સ એક સ્ત્રીને, એક લેડીઝને કરવા પડતા હોય છે અને કેટલા તમે પોતે કરેલા છે? વન્સ અગેન એજ પર જશે. હું એક એક્ઝામ્પલ આપું. આઈ સ્ટાર્ટેડ માય ફર્સ્ટ જોબ એટ મેકડોવેલ્સ નંબર 1 ઇન્ડસ્ટ્રી. એ લોકોના ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં મેં જોઈન કરેલું એન્ડ આઈ વોઝ લેબોરેટરી ટેકનિશિયન ઓવર દેર. સો દે વેર લાઈક કે તમે એવું કહો છો કે પુરુષ સમોવડી સ્ત્રી છે, તો અમે તો આ ચારકોલના બેગ ઉપાડીએ છીએ, તમે કેમ ના ઉપાડો? સો એટ દેટ ટાઈમ I was the only female worker in that industry, McDowell's number 1. And for 1.5 years I worked there. આ બધું સાંભળ્યા પછી પણ એન્ડ આઈ માય સેલ્ફ ઓલ્સો મેં પણ એને એઝ એ ચેલેન્જ લીધેલું અને ચારકોલની બેગ લઈને હું માણેકબાગ ગઈ, માણેક ચોક ગઈ અને ત્યાં જે શિફ્ટિંગ કરાવવાનું હોય તો બધું કરાવીને પાછી ફેક્ટરી પાછી આવી. એ બધું મેં મારી જાતે કર્યું. સો મેં એને એઝ એ ચેલેન્જ લીધેલું કે એ આવા વર્ડ્સ કેવી રીતે વાપરી શકે કે તમે પુરુષ સમોવડી બોલો છો તો તમે અમે કરીએ છીએ તો તમે કેમ ન કરો. સો એક એ ફેઝ હતો. દેન આઈ શિફ્ટેડ ટુ રિસર્ચ એન્ડ દેન ફાઇનલી એકેડેમિક્સમાં. તો ડ્યુરિંગ માય ઇનિશિયલ સ્ટેજીસ મેં આણંદ જોબ કરી 6 years સરદાર પટેલ યુનિવર્સિટીમાં. સો એટ દેટ ટાઈમ ઓલ્સો આઈ વોઝ કમ્યુટિંગ ફ્રોમ આણંદ ટુ અહેમદાબાદ. તો એન્યુઅલ ફંક્શન હોય કે એવું કંઈ ફંક્શન હોય તો ત્યાં બધી ફેકલ્ટીઝ 7 o'clock 10 o'clock સુધી રોકાય. મારી માટે પોસિબલ નહોતું.
સો આઈ યુઝ ટુ આસ્ક ધેમ કે હવે હું જાઉં 6 o'clockની ટ્રેન છે તો કેન આઈ લીવ સો દે વેર લાઈક અમે બધા રોકાઈએ જ છે ને, તમે કેમ ના રોકાઈ શકો? અમે બધા રોકાઈએ જ છે ને, તમને કોઈ નહીં પૂછે. સો એટ દેટ ટાઈમ ઓલ્સો આઈ વોઝ હેવિંગ સમ ક્વેશ્ચન્સ કે આ તમે જ્યારે મને પૂછો છો ત્યારે તમે તમારા ઘરેથી કોઈ 12 વાગે આવશે કોઈ ફિમેલ, તો તમે એને નહીં પૂછો ને કે તમે કે કેમ આટલા લેટ આવ્યા, એવું તમે એને ના પૂછતા હો તો મને કોઈ નહીં પૂછે. આઈ એમ નોટ સેઇંગ કે મારા ઘરના એવા, મારું ફેમિલી એવું છે કે મને એવા કોઈ ક્વેશ્ચન કરશે કે તું કેમ 10 o'clock આવી. ઓફકોર્સ મેં કમ્યુનિકેટ કરી જ દીધું હશે કે મારે આટલું લેટ થશે આમ તેમ, પણ તો પણ અમુક રિસ્ટ્રિક્શન્સ હોવા જોઈએ અને હોય છે. અને એ બધું સમટાઈમ્સ, અને ખાસ કરીને એટ દેટ ટાઈમ આઈ ફેસ લોટ ઓફ પ્રોબ્લેમ કે મને એવું ફીલ થતું હતું, સતત એવી ગિલ્ટ રહેતી હતી કે હું જસ્ટિફાઈ નથી કરી શકતી હાઉસ વર્કને. બટ આફ્ટર દેટ સિન્સ લાસ્ટ 10 years આઈ એમ વિથ એલજે ઓનલી. સો હવે એવું એવી પેલી નથી, બિકોઝ આઈ એમ હેવિંગ વેરી મચ સેટલડ થિંગ્સ. અને મારું એક ફિક્સ છે કે અમુક વર્કિંગ અવર્સ પછી કોઈ અર્જન્ટ વર્ક સિવાય હું ઓફિસ વર્ક નથી કરતી. હું ટ્રાય કરું કે મારું બધું જ કામ ઓફિસ અવર્સમાં જ પતી જાય, તો જે મારે ઘરમાં ધ્યાન આપવાનું છે મારું એ ફોકસ ત્યાં જે ટાઈમે જે જગ્યાએ રહેવું જોઈએ. બિકોઝ નાઉ પેરેન્ટ્સની એજ વધારે છે, એમને મારી જરૂર હોય ઘણી બધી જગ્યાએ, સેમ વે ઇનલોઝની પણ જરૂર હોય ઘણી બધી જગ્યાએ. સો આઈ શુડ બી વિથ ધેમ કે એમને દવાખાને લઈ જવાના છે, કે એમને કોઈ અપોઇન્ટમેન્ટ છે, કે એમને કોઈ બીજી રિક્વાયરમેન્ટ છે, કે લાવવાનું છે, આ છે તે છે. સો ઇન દેટ કેસ આઈ ડાયવર્ટેડ માય કમ્પ્લીટ માઇન્ડ ટુવર્ડ્સ ધીસ થિંગ્સ કે હવે કોઈ અર્જન્સી સિવાય હું મારા ઓફિસ વર્ક સિવાય કોઈ એક્સ્ટ્રા વર્ક નથી કરતી. અદરવાઇઝ પહેલાં એ ઇનિશિયલ સ્ટેજમાં આઈ ફાઉન્ડ વેરી મચ સમટાઈમ્સ એવું ફીલ પણ થયું કે ઘણી જગ્યાએ ડોમિનેટ કરી દે છે ઘણી બધી કમ્યુનિટીઝ. ખાસ કરીને એઝ આઈ સેડ મેકડોવેલ્સમાં મેં બહુ ફેસ કર્યું, કારણ કે ત્યાં બધા જ મેલ હતા, આઈ વોઝ ધ ઓનલી ફિમેલ. પછી એકેડેમિક્સમાં મેં આવું બહુ નથી જોયું, ટચવુડ કે બધી જ જગ્યાએ મને બહુ સારા કલીગ્સ મળ્યા. અહીંયા પણ એલજેમાં પણ મારું આખું જે ગ્રુપ છે એ બહુ જ સપોર્ટિવ છે, અને લકીલી હસબન્ડ પણ બહુ જ સપોર્ટિવ છે. એન્ડ he has given me the wings, like I'm very fond of music, so whenever I'm asking કે આ જગ્યાએ પ્રોગ્રામ છે મારે જવું છે, તો he never said no for anything. So that is Yes. a very good sign for me actually. યસ, અને એ એક બહુ જ સરસ તમે વાત કરી કે જે તમે તમારો એક એક્ઝામ્પલ શેર કર્યો હતો વેન યુ આર વર્કિંગ વિથ મેકડોવેલ. તો એ વસ્તુ ઘણી બધી ફિમેલ્સ છે, અને આઈ કુડ સે કે ઓલમોસ્ટ બધી જ ફિમેલ્સને આ વસ્તુ ફેસ કરવી પડતી હોય છે. અને એ વસ્તુ માટે મેં એક બહુ સરસ મજાનું ક્યાંક વાંચ્યું હતું કે દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ઇક્વાલિટી એન્ડ ઇક્વિટી. એટલે આઈ થિંક આજના સમાજમાં, આજની સોસાયટીમાં ફિમેલ્સને ઇક્વાલિટી કરતાં વધારે ઇક્વિટીની જરૂર છે. બિકોઝ ઇક્વાલિટી ઇઝ કે તમે સેમ વસ્તુઓ પ્રોવાઈડ કરો છો, એ પછી કોઈ પણ વ્યક્તિ છે અને તમે સેમ વસ્તુઓ સાથે પ્રોવાઈડ કરો છો, દેટ ઇઝ ગિવિંગ ઇક્વાલિટી. અને વેન ઇટ કમ્સ ટુ ઇક્વિટી, તો ઇક્વિટી છે કે સેમ સિચ્યુએશન પ્રોવાઈડ કરો બધાને. કેમ કે જો આપણે વાત કરીએ તો કોઈ પણ એક સ્ત્રી હોય તો એના ઘરના બધા જ કામ કર્યા પછી એ બહારનું કામ કરી શકે છે, વેરેઝ મેન એ લોકોને એવું નથી હોતું. અને કોઈ પણ ફેમિલી હોય, હાઈલી એજ્યુકેટેડ ફેમિલી પણ છે, તો બી વિમેન પાસે મોસ્ટલી 90% ઓફ ધ કેસીસમાં એક્સપેક્ટેશન્સ રાખવામાં આવતી હોય છે કે આટલું તો કરે જ. સો આઈ થિંક કે આપણે ઇક્વાલિટી કરતાં વધારે જરૂર ઇક્વિટીની છે. વી ડોન્ટ વોન્ટ ધ સેમ થિંગ્સ એઝ એવરીવન એલ્સ ઇઝ ગેટિંગ, વી વોન્ટ ધ સેમ સિચ્યુએશન એઝ એવરીવન એલ્સ ઇઝ ગેટિંગ. આઈ થિંક તમે એગ્રી કરશો મારી આ વાત સાથે. 100%. યસ, 100% આઈ એગ્રી. એટલે એઝ યુ સે કે ઇક્વિટીની જરૂર છે, સેમ સિચ્યુએશનની જરૂર છે, અને એ સેમ રિસ્પેક્ટની પણ જરૂર. યસ, સેમ રિસ્પેક્ટ એ પ્રાયોરિટી છે. રિસ્પેક્ટ ઇઝ ધ પ્રાયોરિટી. લાઈક હું ડ્રાઈવ કરું છું,
મેં ઘણી બધી વાર સાંભળ્યું છે કે ઓ લેડી ડ્રાઈવ કરે છે, કોઈ પણ જતું હોય તો. બટ મેં ઘણા બધા એવા મેલ જોયા છે કે જે સિગ્નલ વગર ટર્ન લે છે. યસ સો ઇટ ઇઝ નોટ લાઈક ઓનલી લેડીઝ, યસ રાઈટ. બટ એ કોઈક બીજી જગ્યાએ પણ એનું માઇન્ડ ડાયવર્ટેડ છે, તો સમટાઈમ્સ એનાથી કોઈ મિસ્ટેક થઈ જાય છે. યસ તો તમે પણ એવા તો નથી જ કે તમારાથી ક્યારેય કોઈ મિસ્ટેક નથી થઈ. નો વન ઇઝ પરફેક્ટ. એક્ઝેક્ટલી. તમે પણ ઘણી બધી મિસ્ટેક કરો જ છો, અને એ કરે છે એટલે એનાથી ક્યારેક, કારણ કે એક લેડી જ્યારે જતી હોય તો એના મલ્ટિપલ વર્ક એના દિમાગમાં ચાલતા હોય કે હવે આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, તો ક્યારેક એનાથી એવું એ થઈ જાય. બટ એ એક્સેપ્ટન્સ લેવલ નથી, રાઈટ. સેમ એઝ આઈ સેડ કે કોઈ ટર્ન લે, કોઈ મેલ ટર્ન લે વિધાઉટ સિગ્નલ, તો એને કોઈ એની પાછળ જતું હશે તો નહીં બોલે, પણ એનાથી કોઈ એ જ જગ્યાએ કોઈ લેડી ટર્ન લે વિધાઉટ સિગ્નલ, તો 5 જણા જે છે એ ત્યારે ડિસ્કશન ચાલુ કરી દે. જો લેડી ડ્રાઈવ કરે છે ને, એ ડ્રાઈવ કરે છે ને, જોયું એ નહીં કરે, એટલે એને નહીં હોય એવી, એ કારણ કે એ ચલાવે છે. સો આ ડિફરન્સ છે, અને એટલે જ એ નોટ ઓનલી ઇક્વિટી બટ રિસ્પેક્ટ. ઇક્વિટી પ્રમાણે જો હું કહેવા જઈશ તો સિચ્યુએશન કદાચ આજે આપણને નથી કોઈએ આપી, તો એ કાલે એ સિચ્યુએશન આપણને ચોક્કસ મળશે. બિકોઝ એઝ આઈ નો ઓલ ધ વુમન્સ આર હેવિંગ દેટ એબિલિટી ટુ, એમને કોઈ પ્રૂવ કરવાની જરૂર જ નથી. દે આર હેવિંગ દેટ એબિલિટી. એ આજ નહીં તો કાલે એ પ્રૂફ મળી જ જશે. હા, એટલે એ બસ આ રિસ્પેક્ટવાળી વાત હંમેશા રહેશે, કે એ તો આઈ ડોન્ટ થિંક કે એ એટલી જલ્દી, હા, તમે અત્યારના જે બોયઝ છે એની અપબ્રિંગિંગમાં જો એ નાખી શકો કે ગીવ રિસ્પેક્ટ, એ કંઈ પણ એનાથી મિસ્ટેક થાય તો એને એક્સેપ્ટ કરતા શીખો. જેવી તમારાથી થાય છે એવી જ એનાથી થાય છે, તો કદાચ એ ધીમે ધીમે, આજ નહીં તો કાલે, એટલે કે કદાચ નેક્સ્ટ ડેકેડમાં આ ચેન્જીસ આવી શકે છે. અત્યારે એક્સપેક્ટ કરવું થોડું અઘરું છે. નો ડાઉટ ઘણા બધા લોકો હવે ઓલ કમ્યુનિટીઝ, નોટ ઓનલી મેલ ઓર ફિમેલ, રિસ્ટ્રિક્ટેડ ટુ ઓલ ધ પીપલ આર ઇન દેટ એરા, કે હવે એ બધા સમજે છે કે અત્યારે સ્ટ્રગલ વધારે છે, સ્ટ્રેસ લેવલ વધારે છે એઝ કમ્પેર ટુ ધ બિફોર 10-20 years. અત્યારે ઘણી બધી સ્ટ્રેસ લેવલ વધારે છે. વી ડોન્ટ હેવ ધ પ્રોપર એન્ટરટેનમેન્ટ વેઝ, બિકોઝ આપણે બધા એક એવી જગ્યાએ છે કે વી આર રિસ્ટ્રિક્ટેડ ટુ દેટ મોબાઈલ રીલ્સ એન્ડ ઓલ, સો વી ડોન્ટ હેવ દેટ મચ કમ્યુનિકેશન વિથ ઇચ અધર એન્ડ ઓલ. સો આ ખાલી ફિમેલ્સ ફેસ કરે છે એવું નથી, અત્યારે મેલ પણ ઘણા બધા ફેસ કરી જ રહ્યા છે સ્ટ્રેસ લેવલ વિશે. બટ મને એવું ફીલ થાય છે કે જો ધીમે ધીમે આ આવી જશે અપબ્રિંગિંગમાં ને રિસ્પેક્ટવાળી વાત, તો કદાચ ધીમે ધીમે આ સુધરી જશે. યસ, ડેફિનેટલી. તો આ આપણે બધા જ સ્ટ્રગલ્સ વિશે વાત કરી, અને છેલ્લે હું ખાલી એટલું કહેવા માગીશ કે ગમે એટલું સ્ટ્રગલ એ કોઈ પણ લેડી હોય, ગમે એટલું સ્ટ્રગલ કરશે ને, તો પણ એ સવારે ઉઠશે ત્યારે એક સરસ મજાની સ્માઇલ સાથે ઉઠશે, અને રાત્રે સૂવા જતાં પહેલાં એક સ્માઇલ સાથે જ જશે. એન્ડ દેટ ઇઝ ધ બ્યુટી ઓફ એની ઓફ ધ લેડી, એન્ડ દેટ્સ ધ સ્પિરિટ ઓફ વિમેન. સો ધીસ વિમેન્સ ડે, cheers to all the women out there, and thank you, ma'am. Thank you so much for coming. Thank you.